આજે આપણે ભૂગોળની અંદર પ્રકરણ 1 માનવ ભૂગોળનો અભ્યાસ કરીશું. હવે આમ તો તમે ભૂગોળની અંદર 2 ચેપ્ટરો તમારી પાસે આવી ગયા છે, પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 4. પ્રકરણ 1 આપણે નથી લીધેલું, એનું આજે આપણે પ્રકરણ 1 શરૂઆત કરીશું. હવે પ્રકરણ નંબર 1 છે માનવ ભૂગોળ. ભૂગોળની વાત આવી એટલે ધોરણ 11ની અંદર તમે લોકો ભૂગોળનો ઉદ્ભવ, ભૂગોળના વિશેનો ખ્યાલ એ ભણ્યા જ છો. પણ માનવ ભૂગોળ એટલે એનાથી ક્રમિક બાબત આવી છે. તો ખાલી ટૂંકી જ એક વાત, ભૂગોળ એટલે ભૂ એટલે પૃથ્વી, જમીનની વાત છે, અને ગોળ તો કે પૃથ્વીનો આકાર કેવો છે, તો કે નારંગી જેવો, દડા જેવો ગોળ છે. પણ આ બાબતનો અભ્યાસ કોણ કરી શકે, તો કે માનવી જ કરી શકે. તો આજે આપણે માનવ ભૂગોળની વાત છે, કારણ કે પૃથ્વી ઉપર તમામ સજીવ સૃષ્ટિનું એક વસવાટ છે, એટલે કહેવાય કે આશ્રય સ્થાન છે. તો માનવ ભૂગોળના અભ્યાસની અંદર આપણે વિવિધ બાબતોનો આજે આપણે અભ્યાસ કરીશું. પણ આ અભ્યાસ કઈ રીતે, કયા અભિગમથી, કઈ પદ્ધતિ દ્વારા? તો ભૂગોળની અંદર ધોરણ 11માં આવેલું છે આપણે કે ભૂગોળનો અભ્યાસ એ પદ્ધતિસરની વિષય શાખા છે. એમ માનવ ભૂગોળની અંદર પણ કોઈ પદ્ધતિસરની વિષય શાખા છે. તો કહેવાય શું? તો એના માટે પહેલું જ મુદ્દો આવે છે કે ભૂગોળનો ઉદ્ભવ, કે ભૂગોળનો અભ્યાસ કઈ રીતે કરી શકાય. આ પહેલો જ ટોપિક આપણા ચેપ્ટર, બરાબર છે. તો ભૂગોળની શાખા એટલે કે ભૂગોળનો ઉદ્ભવ અથવા તો ભૂગોળ વિષયનો અભ્યાસ 2 અભિગમથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એક છે અભિગમ એ પદ્ધતિસરનો અભિગમ, અને બીજો અભિગમ છે આપણો પ્રાદેશિક અભિગમ. તો અહીંયા આગળ ભૂગોળનો અભ્યાસ અને માનવ ભૂગોળનો અભ્યાસ એ બંનેનો અભિગમ એક જ છે, એટલે કે પદ્ધતિસરનો અભિગમ છે. એટલે કે પૃથ્વી પરની તમામ પ્રાકૃતિક તત્વો, તમામ ભૂપૃષ્ઠ પ્રણાલી, જળ પ્રણાલી અને એની સાથે થતી માનવીની ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ અને એનો અભ્યાસ, અને આ કરવાની બાબત છે એટલે પદ્ધતિસરના અભિગમની વાત થઈ છે, બરાબર છે. એટલે પહેલો જ મુદ્દો કે માનવ ભૂગોળ પદ્ધતિસરનો અભ્યાસ છે. હવે તો કે પદ્ધતિસરના અભિગમની અંદર કયો અભ્યાસ કરીશું, તો કે માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ થતું રહે છે. કેવું પરિવર્તન? તો કે માનવીને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે પ્રવૃત્તિઓ તો કરવી જ પડે છે. કારણ માનવ સમાજની અંદર માનવી જ એવો પ્રાણી છે જેની પાસે બુદ્ધિ છે, જરૂરિયાતો છે, એટલે એ જરૂરિયાતો સંતોષવા માટે માનવીને કંઈક ને કંઈક ક્રમિક પ્રવૃત્તિઓ કરવી પડે છે. આપણે આગળ મેં તમને પ્રકરણ 3 અને 4 આ બેનો અભ્યાસ તમે વિડીયો જોઈ હશે, એમાં શીખવાડ્યું છે કે માનવી જુદા જુદા 5 પ્રકારની આપણે આર્થિક પ્રવૃત્તિઓ વિશે ભણી ગયેલા છીએ, કે પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચક. આ બધી જ પ્રવૃત્તિ વિશે તમે જાણો છો. પણ અહીંયા વાત શું છે કે પૃથ્વી પર રહેતો માનવી અલગ અલગ પ્રવૃત્તિ તો કરે છે, આર્થિક પ્રવૃત્તિ, પણ એની સાથે ભૂપૃષ્ઠ સાથે, પ્રાકૃતિક તત્વો સાથે માનવીને શું એના માટે લેવા દેવા છે? માનવી કેવા પ્રકારની પ્રવૃત્તિ કરી શકે? તો અહીંયા આગળ શરૂઆતમાં આપણે જ્યારે ઉદ્ભવથી શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ અલગ અલગ વાતાવરણ, અલગ અલગ ભૂપૃષ્ઠ અને અલગ અલગ કુદરતી પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિ પ્રમાણે માનવી અલગ અલગ જીવન જીવે છે. એનો ખોરાક, એનું રહેઠાણ, એની પ્રવૃત્તિ બધું જ અલગ છે. દાખલા તરીકે પૃથ્વી ઉપર આપણે એમ કહી શકીએ કે દરિયા કિનારાનો વિસ્તાર હોય, જંગલનો વિસ્તાર હોય, ઉચ્ચ પ્રદેશો, ખડકોનો વિસ્તાર હોય. તો જે જગ્યાએ જ્યાં માનવી વસતો હોય ત્યાં એ પ્રમાણેની એની પ્રવૃત્તિ હોઈ શકે, એનો રંગ, એની ભાષા, એનો ધર્મ, એનો ખોરાક, આ બધી જ બાબતો સ્થાન પ્રમાણે અલગ અલગ બદલાય છે, બરાબર. તો એનું ઉદાહરણ દાખલા તરીકે મેદાની પ્રદેશ છે. મેદાની પ્રદેશ એટલે કયો પ્રદેશ? તો કે નદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, જે ફળદ્રુપ જમીન હોય, કાંપની ફળદ્રુપ જમીન હોય, ખેતીલાયક જમીન હોય. અને આ જગ્યાએ રહેતો માનવી કેવી પ્રવૃત્તિ કરશે? તો કે ખેતી જ કરતો હોય. તો મેદાની પ્રદેશમાં વસતો માનવી તો એનું પહેલી જ પ્રવૃત્તિ ખેતી હોઈ શકે. એ સિવાય દરિયા કિનારે રહેતા માનવીમાં તો દરિયા કિનારે રહેતો માછીમાર અને અગરિયાની વાત કરીએ તો માછલા પકડવાનો, બરાબર, માછલા સૂકવીને એને બીજી જગ્યાએ એને મોકલવાના, મૂળ માછીમારી પ્રવૃત્તિની વાત આવી ગઈ.
અગરિયાની વાત આવે છે તો મીઠું પકાવવાની પ્રવૃત્તિ થઈ ગઈ. તો આ પ્રમાણે એ લોકો દરિયા કિનારે રહેતા લોકોની પ્રવૃત્તિ આ પ્રમાણે છે. જંગલમાં રહેતો માનવીની વાત કરો તો જંગલમાં રહેતો માનવી શું કરશે? વન્ય સંપત્તિ એકઠી કરવાની. એટલે વન્ય સંપત્તિ એકઠી, દાખલા લાખ, રાણ, ગુંદર, પછી ઇમારતી લાકડું, આવી બધી વસ્તુઓ એકઠી કરી અને એમાં કંઈક નવીન ચીજ વસ્તુ બનાવી અને એને વેચી અને પોતાની જરૂરિયાતો સંતોષી શકાય. તો જંગલમાં રહેતો માનવી વન્ય પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરે છે. આમ અલગ અલગ જગ્યાએ રહેતો માનવી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રાથમિક પ્રવૃત્તિ જ કહેવાય. કે શરૂઆતમાં આપણે પૃથ્વીના ઉદ્ભવની વાત કરતા હોઈએ, માનવ ભૂગોળના અભ્યાસની શરૂઆત કરતા હોઈએ, ત્યારે મુદ્દો શું આવે? તો કે માનવી અને પ્રાકૃતિક તત્વો, પ્રાકૃતિક પરિબળો સાથેની જે ક્રિયા પ્રતિક્રિયાઓ થાય છે એનાથી કઈ લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે. તો આપણો મેઇન મુદ્દો જ છે, માનવ ભૂગોળની વ્યાખ્યા જે આવી આવે છે કે માનવી અને પ્રાકૃતિક તત્વો સાથે જે ક્રિયા પ્રતિક્રિયાઓ થાય છે એનાથી સાંસ્કૃતિક લક્ષણો ઉદ્ભવે છે. આ સાંસ્કૃતિકતા કઈ બાબત છે? તો સાંસ્કૃતિકતાની અંદર વાત કરીએ છીએ તો જેમ સ્થાન બદલાય, રાજ્ય બદલાય, એ પ્રમાણે ભાષા, ધર્મ, એમનો પહેરવેશ, એમનો સ્કિનનો કલર, શરીરની મજબૂતાઈ, તો આ પ્રમાણે અલગ અલગ વસ્તુ બદલાતી હોય અને એની સાથે એમની પ્રવૃત્તિઓ. આપણો ભારત દેશ કેવો દેશ કહેવાય? તો કે બિન સાંપ્રદાયિક દેશ, બરાબર છે. આપણે ધર્મોની ધાર્મિક સહિષ્ણુતાની આપણે વાત કરીએ છીએ, વિવિધ ધર્મો છે, વિવિધ પ્રવૃત્તિઓ છે. આપણે આગળ માનવ વસાહતનું ચેપ્ટર આવશે ત્યારે માનવીની આપણે પ્રવૃત્તિઓ પણ અલગ અલગ આવશે કે જુદા જુદા શહેરોની અલગ અલગ પ્રવૃત્તિ હોય, અલગ અલગ કેન્દ્રો હોય. દાખલા તરીકે અમુક શહેરો વહીવટી કેન્દ્રોમાં આવશે, અમુક શહેરો સાંસ્કૃતિકમાં આવશે, અમુક શહેરો ઔદ્યોગિક કેન્દ્રોની અંદર આવશે. એટલે જે જગ્યાએ જે પ્રવૃત્તિનું મહત્વ વધારે હોય એ પ્રમાણે એ લોકો એ પ્રવૃત્તિ વધારે કરતા હોય છે. હવે મંદિરોની વાત કરીએ, અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સોમનાથની વાત કરો તો સોમનાથમાં સોમનાથનું મંદિર, તો ત્યાં આગળ ધાર્મિક લાક્ષણિકતાઓની વાત આવે છે. તમે કેદારનાથ, બદ્રીનાથ, આ જે બધો ભૃપુષ્ઠ ઉત્તરાખંડનો જે વિસ્તાર છે એ આધ્યાત્મિકતા માટે, એટલે કે એની સાંસ્કૃતિક લાક્ષણિકતાની અંદર કયું પાસું આવે? તો કે ધાર્મિક પાસું આવશે. ઉદ્યોગોની વાત કરીએ તો હવે જમશેદપુર કે અમુક એવા શહેરો છે જે ખનન શહેરો છે, જે ખનિજના ઉત્પાદન કરતા છે, તો ત્યાં આગળ ઔદ્યોગિક કેન્દ્રોની વાત આવી જાય. આપણે વહીવટની દ્રષ્ટિએ વિચારવું હોય તો ગાંધીનગરની વાત કરીએ, બરાબર. ગાંધીનગર છે, ઉદયપુર છે, તો બધા વહીવટી કેન્દ્રો છે. ત્યાં આગળ આને લગતી બાબતોનો તમને અભ્યાસ જોવા મળશે. એટલે કે પૃથ્વી પર વસતો માનવી જુદી જુદી જગ્યાએ જે જે ક્ષેત્રોની અંદર જે પ્રવૃત્તિઓનું કેન્દ્રબિંદુ હોય એ પ્રમાણે માનવી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. એટલે માનવીની પ્રવૃત્તિઓની આપણે જનરલ રજૂઆત કરી છે. હવે એમ કહે છે કે ભૂગોળનો વિષય વસ્તુ, બરાબર છે. તો કે ભૂગોળનો ઉદ્ભવ ક્યાંથી થયો? આ તો જનરલ વાત કરી. ભૂગોળનો અભ્યાસ કરવો છે એની શરૂઆત ક્યારથી થઈ? એવું કહેવામાં આવે છે કે 15મી સદીથી માંડીને 18મી સદીના ઉત્તરાર્ધ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. આપણો એક ગુણનો પ્રશ્ન, કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે? તો કે 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના ઉત્તરાર્ધ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. હવે આ સંશોધન યુગની વાત તો થઈ. કોણે સંશોધન કર્યા? કયા સંશોધનો કર્યા? કયા વિષય ઉપર? તો ભૂગોળની વાત છે તો ભૂગોળવિદોએ પૃથ્વીના અભ્યાસ, પૃથ્વીની ભૌગોલિક પ્રણાલીના અભ્યાસ અંગે અલગ અલગ બાબતોનો અભ્યાસ કર્યો છે. હવે પૃથ્વીનો આટલો બધો લાંબો વિસ્તાર, એના અભ્યાસ માટે પહેલું સોપાન માનવીનું શું હોઈ શકે? કારણ કે શરૂઆતની અંદર જો પ્રાથમિક પ્રવૃત્તિ જ હોય તો આપણી પાસે પરિવહન, દૂરસંચાર જેવા કોઈ માધ્યમો જ ન હોય, સેટેલાઇટ ટેકનોલોજીનો વિકાસ નથી થયો. શરૂઆતની વાત છે તો પ્રારંભિક સમયની અંદર માનવી વિભિન્ન જુદા જુદા પ્રદેશોમાં પ્રત્યક્ષ જઈને અલગ અલગ એને માહિતી મેળવી અને આ બધી અલગ અલગ માહિતી ભેગી કરી અને એનું અલગ પદ્ધતિસર અભ્યાસ કર્યો. શબ્દ જ આપણો હતો કે ભૂગોળ કે માનવ ભૂગોળનો અભ્યાસની વિષય શાખા કઈ છે? તો કે પદ્ધતિસરની. તો એનું કારણ શું? તેનું કારણ આ છે
કે સંશોધન યુગની અંદર જુદા જુદા ભૂગોળવિદોએ પૃથ્વી પરના વિશિષ્ટ પ્રદેશોમાં પ્રત્યક્ષ રૂબરૂ જઈને અલગ અલગ બાબતોની અલગ અલગ ભૌગોલિક બાબતોનો અભ્યાસ કર્યો છે. કારણ પૃથ્વી ગોળ છે, દરેક જગ્યાએ એક સરખું તાપમાન કે આબોહવા રહેતી નથી. એ તો આપણે જાણીએ છીએ. અમુક જગ્યાએ જો અત્યારે ચોમાસું ચાલે છે, અમુક જગ્યાએ વધુ વરસાદ છે, અતિવૃષ્ટિ છે, ત્યારે અમુક વિસ્તારની અંદર આપણી જ વાત કરો ને, આપણે ઉત્તર ગુજરાતમાં તો વરસાદ જરૂર કરતાં પણ ઓછો છે, દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ છે. તો મોસમી આબોહવાની વાત થઈ. તો વરસાદની જ વાત કરીએ છીએ એ પ્રમાણે ગરમી, ઠંડી, બરાબર છે. હિમાલયનો ઉત્તર ભારતની વાત કરો, દક્ષિણ ભારતની વાત કરો, ખાલી આપણે ભારત દેશની જ વાત કરીએ, પૃથ્વીના બીજા જુદા દેશોમાં તો અમુક દેશો શીતકટિબંધમાં છે, અમુક દેશો ઉષ્ણકટિબંધમાં છે, અમુક દેશો સમશીતોષ્ણ કટિબંધમાં છે. એટલે પૃથ્વીના ભૂપૃષ્ઠના આધારે અલગ અલગ વિસ્તારની અંદર આ પરિસ્થિતિ બધી અલગ અલગ જોવા મળે છે. એ પ્રમાણે ઠંડી, ગરમી, વરસાદ અને એના આધારિત અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય. એટલે જ્યારે આખી પૃથ્વીનો અભ્યાસ કરવો હોય ત્યારે થોડા સમયની અંદર ના થઈ શકે. એના માટે સમય જોઈએ, વધુ માણસો જોઈએ અને શક્તિની જરૂર પડે. એટલે આ ભૂગોળવિદોએ પૃથ્વીના અલગ અલગ દેશોની અંદર પ્રત્યક્ષ રૂબરૂ જઈને આની માહિતી એકઠી કરી અને એનો પદ્ધતિસર અભ્યાસ કર્યો. હવે આટલો મોટો અભ્યાસ અને આ બધી બાબતોનું આલેખન કઈ રીતે કરવું, ત્યાં જ આપણો શબ્દ આવે છે નકશા નિર્માણ. ભૂગોળનો વિષય આવે ત્યારે નકશાની બાબત આવે છે. આપણે 12મા ધોરણની અંદર નકશો આવવાનો જ છે. પ્રશ્નપત્રની અંદર તમને માળખામાં મેં કીધું છે કે 5 ગુણનો નકશો છે. તો નકશા નિર્માણનું કાર્યની શરૂઆત આ સમય દરમિયાન થઈ. એટલે શું થાય કે નકશા નિર્માણની અંદર યોગ્ય જગ્યા, દિક સ્થાપન કહેવાય એને. યોગ્ય જગ્યાએ વિવિધ પ્રદેશો, વિવિધ દેશો, એટલે સ્થાન તો ખરું, અક્ષાંશ અને રેખાંશના આધારે સ્થાનની સાથે તમામ ભૌગોલિક બાબતો, નદીઓ છે, પર્વતો છે, યોજનાઓ છે, રેલમાર્ગો છે, આ બધી જ બાબતોની જુદી જુદી બાબતોના એક નકશા તૈયાર થઈ ગયા. એટલે બહુ ઉચ્ચ કામ, મહત્વનું કે ભૂગોળના અભ્યાસ માટે સૌથી સરળ, ઓછા સમયમાં અને સુવ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો એનું આપણું એક શૈક્ષણિક સાધન જો કહેવાય તો નકશો કહેવાય. એટલે કે આ સમય દરમિયાન પહેલું આપણે નકશા નિર્માણનું કાર્ય શરૂ થયું. હવે નકશા નિર્માણના કાર્યથી ભૂગોળના વિષયનો ઉદ્ભવ થયો. એમાં આપણે અત્યારે એક ભૂગોળશાસ્ત્રીનું નામ લઈશું, એને કહેવાય બર્નાર્ડ બેરેનિયસ. આ બર્નાર્ડ બેરેનિયસે એક પુસ્તક લખ્યું છે જિયોગ્રાફિયા જનરાલિસ. આ એનું પુસ્તક છે. આપણો MCQ, આપણો ટૂંકો પ્રશ્ન છે કે બર્નાર્ડ બેરેનિયસે કયું પુસ્તક લખ્યું છે? તો તમને કીધું જિયોગ્રાફિયા જનરાલિસિસ. અને આ પુસ્તકની અંદર એને ભૂગોળના 2 ભાગ પાડી દીધા. એ ભૂગોળ વિશેની જ માહિતી આખી એકઠી કરી છે. તો કે ભૂગોળનો અભ્યાસ કરવો હોય તો 2 પ્રકારે થઈ શકે. નંબર 1 સામાન્ય ભૂગોળ અને નંબર 2 વિશિષ્ટ ભૂગોળ. તો સામાન્ય ભૂગોળ એટલે શું? તો સામાન્ય ભૂગોળ એટલે કે આખી પૃથ્વીને એક એકમ માનવાની અને એનો અભ્યાસ કરવાનો, તો એને સામાન્ય ભૂગોળ કહેવાય. જ્યારે વિશિષ્ટ ભૂગોળ, તો વિશિષ્ટ ભૂગોળ એટલે એવું કહે છે કે પૃથ્વીના વિશિષ્ટ પ્રદેશો અલગ અલગ જગ્યાએ પ્રત્યક્ષ જઈને જુદી જુદી બાબતોનું સંકલન કરવી અને તમામ પાસાનો અભ્યાસ કરવો, તો એને વિશિષ્ટ ભૂગોળ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં સામાન્ય ભૂગોળ એક પ્રાદેશિક અભિગમ થયો, જ્યારે વિશિષ્ટ ભૂગોળ એ પદ્ધતિસરનો અભિગમ થયો. એટલે બર્નાર્ડ બેરેનિયસે ભૂગોળના અભ્યાસ માટે 2 અભિગમ આપ્યા છે, સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. આ પણ આપણો એક પ્રશ્ન કે ભૂગોળના અભ્યાસ માટેના 2 અભિગમો અથવા તો કયા 2 ભાગ પડ્યા છે? તો સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. બંનેનો એક એક અલગ આપણો ટૂંકો પ્રશ્ન. પછી બાબત આવે છે, હવે અભ્યાસની વાત આવી છે તો કે માનવીની મૂળભૂત જરૂરિયાતો. તો માનવીની મૂળભૂત જરૂરિયાતો તો ખબર છે કે હવા, પાણી, ખોરાક, પણ એ સાથે અલગ પણ અન્ય જરૂરિયાતો. હવે માનવીની અન્ય જરૂરિયાતોમાં પહેલો જ મુદ્દો આવતો હોય તો વસવાટ. માનવી વસવાટ ક્યાં કરે? પ્રાણીઓ તો હરતા ફરતા રહેશે, જંગલોમાં રહે, પહાડની ભેખરોમાં રહેશે, જળચર પ્રાણીઓ પાણીની અંદર પણ નિવાસ કરશે, ઉડતા પક્ષીઓ. પણ માનવીના વસવાટની બાબત આવે છે તો
તો મેદાની પ્રદેશમાં વસતો માનવી એટલે માનવ વસાહતની વાત આવે છે. જંગલોમાં રહેતો, તળેટીઓમાં રહેતો, તો અલગ અલગ સ્થાન પ્રમાણે અલગ અલગ રહેતો માનવી એ પ્રમાણે એની વસવાટની પ્રણાલી બદલાય છે, ભૂપૃષ્ઠ બદલાય છે, પ્રવૃત્તિઓ બદલાય છે. એટલે કે માનવીની કુદરતી પરિબળો ઉપર કંઈક ને કંઈક અસર થાય છે. આખા પાઠનો એક જ નિચોડ છે માનવ ભૂગોળ એટલે શું? તો કે માનવી અને કુદરતી પરિસ્થિતિ, માનવી અને કુદરતી પરિબળો, પ્રાકૃતિક તત્વો, ભૌતિક તત્વો અને એની સાથેનો અનુબંધનો અભ્યાસ કરો એટલે કહેવાય માનવ ભૂગોળ છે. તો માનવ ભૂગોળના અભ્યાસની અંદર માનવીને જ કેન્દ્ર સ્થાને કહી શકાય. કારણ પૃથ્વી એ શું કહેવાય? તો કે માનવીનું ઘર પહેલી જ બાબત આવે છે. બીજામાં તમે અલગ અલગ સ્થાને વસવાટની વાત તો કરો છો, પણ પહેલી જ બાબત કે માનવીનો વસવાટ ક્યાં? તો કે પૃથ્વી. તો પહેલું જ સોપાન, પહેલું જ પગથિયું કે માનવ ભૂગોળમાં માનવીનો વસવાટ એ આપણું પહેલું કેન્દ્ર બિંદુ છે. અને એના આધારે જ માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓથી ભૂગોળની વિષય વસ્તુનો ઉદ્ભવ થયો છે. અને આ ભૂગોળની વિષય વસ્તુનો જે ઉદ્ભવ થયો એની આપણે 3 બાબતોનો અભ્યાસ કરવાનો. કઈ 3? તો કે ખગોળ વિષયક લાક્ષણિકતા, સ્થળીય લાક્ષણિકતા અને માનવીય લાક્ષણિકતા. આ 3 લાક્ષણિકતાનો અભ્યાસનું આપણું આ પહેલું સોપાન છે ભૂગોળની વિષય વસ્તુ. હવે ભૂગોળના તત્વો અને શાખાઓ, બરાબર? તો ભૂગોળના તત્વો અને શાખાઓ તો કે ભૂગોળ એટલે પૃથ્વી પર આવેલા જુદા જુદા તત્વો અને પાસાના સંદર્ભમાં માનવીએ ભૂગોળના પણ 2 ભાગ પાડ્યા છે. એક છે પ્રાકૃતિક ભૂગોળ અને બીજી છે માનવ ભૂગોળ. તો પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળની વાત આવી છે એટલે મેઇન આપણે ટોપિક ઉપર આવી ગયા છે કે પ્રાકૃતિક ભૂગોળ એટલે ભૂપૃષ્ઠ પ્રણાલી, પણ માનવ ભૂગોળ આવી. અત્યાર સુધી ભૂગોળના વિષય વસ્તુની વાત કરી, ભૂગોળનો ઉદ્ભવ, એનો અભ્યાસ, એનો સમયગાળો કે 15 થી 18મી સદીના સમયગાળાની અંદર, બરાબર, નકશા નિર્માણનું કાર્ય, માનવીની પ્રવૃત્તિ, એ અભ્યાસ માટે માનવી કેન્દ્ર સ્થાને અને એની કઈ લાક્ષણિકતાઓ, આટલા સુધી ભૂગોળ સુધી અભ્યાસ કર્યો છે. હવે વાત એમ છે કે ભૂગોળના આપણે 2 પ્રકાર અભ્યાસ કરીએ છીએ કે પ્રાકૃતિક ભૂગોળ છે અને માનવ ભૂગોળ. તો માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ ક્યારથી થયો છે? તો કે માનવ ભૂગોળની શાખાનો ઉદ્ભવ જે થયો છે એ 19મી સદીથી થયો. 15મી સદીથી આપણે 18મી સુધી સંશોધન અને 19મી સદીથી માંડીને આપણે માનવ ભૂગોળનો એટલે કે ભૂ સ્વરૂપીય ભૂગોળની વિશેષ શાખાનો આપણો ઉદ્ભવ જે થયો છે, બરાબર? હવે એની અંદર આ માનવ ભૂગોળની વિશેષ શાખાનો ઉદ્ભવ થયો તો એ વિશેષ શાખાના ઉદ્ભવ માટે કયા કયા ભૂગોળશાસ્ત્રીઓએ એમાં ફાળો આપ્યો છે? તો એની અંદર માનવ ભૂગોળની વ્યાખ્યા માટે ઘણા બધા જે કહેવાય ભૂગોળવિદોએ માનવ ભૂગોળની વ્યાખ્યા આપી છે. એમાંથી આપણે જે 3 વ્યાખ્યાઓ લખીએ છીએ કે જીન બ્રુન્સ, ફ્રેડરિક રેડઝેલ અને કુમારી એલન સેમ્પલ, 5 થી 7 જુદા જુદા ભૂગોળવિદોએ માનવ ભૂગોળ માટે અલગ અલગ મંતવ્યો આપેલા છે. તો હવે આપણે જોઈએ, ચલો, કે જીન બ્રુન્સ શું કહે છે કે માનવ ભૂગોળ કોને કહીશું? તો એવું કહે છે કે માનવ ભૂગોળ એવા તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. આ જીન બ્રુન્સે વ્યાખ્યા આપી છે. ફરીથી કે માનવ ભૂગોળની અંદર અભ્યાસમાં શું છે? તો કે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયાનો અભ્યાસ કરવાનો છે. એ આપણે જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા છે. ફ્રેડરિક રેડઝેલ આ પણ એક ભૂગોળશાસ્ત્રી છે અને ભૂગોળવિદ. એ માનવ ભૂગોળની અંદર કંઈક આવી વ્યાખ્યા આપે છે કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો, માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. આ એમની વ્યાખ્યા છે. અને 3જા નંબરની વ્યાખ્યા આપણે લખી છે કુમારી એલન સેમ્પલ, બરાબર? તો આ ભૂગોળશાસ્ત્રી છે કુમારીએ, એમને એવું કીધું છે કે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનો અભ્યાસ. આ શબ્દો આવી ગયો છે. અસ્થિર પૃથ્વી, પૃથ્વી સ્થિર નથી, પોતાની ધરી પર સતત પરિવર્તન તો કરે છે, એટલે કે અસ્થિર પૃથ્વી અને માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનો અભ્યાસ. આ પ્રમાણે માનવ ભૂગોળની વ્યાખ્યા જુદા જુદા ભૂગોળવિદોએ અલગ અલગ રીતે આપી છે, પણ આખરે
તારણ તો એક જ આવે છે, માનવી અને પ્રાકૃતિક તત્વો, માનવી અને કુદરતી પરિબળો. કારણ કે માનવી જે પોતાની ક્રિયા પ્રતિક્રિયાઓ કરે છે એનો આધાર શું, એ કઈ રીતે કરશે? તો કે આ ભૌગોલિક તત્વોને આધારે પાણી છે, ભૂપૃષ્ઠ છે, જમીન છે, આબોહવા છે, એના આધારે માનવીની જુદી જુદી ક્રિયાઓ, આર્થિક પ્રવૃત્તિઓ બદલાય છે. અને આર્થિક પ્રવૃત્તિની સાથે સાથે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ, જુદા જુદા પ્રદેશોમાં વસ્તુ માનવી એ પ્રમાણે એની ભાષા અલગ છે, ધર્મ અલગ આવે છે. હવે ભાષા અને ધર્મના બે મુદ્દા જોઈએ છીએ તો પ્રકરણ 2 ની અંદર આપણે માનવ વસ્તીનો અભ્યાસ કરીશું ત્યારે આપણે ભાષાઓ, કેટલી ભાષાઓ છે, કયા કયા વિસ્તારમાં કેટલી ભાષાઓ બોલાય છે, આપણા ધર્મો કેટલા છે, એનો સવિસ્તર અભ્યાસ પ્રકરણ 2 ની અંદર આપણે કરવાનો છે. એટલે ભાષા, ધર્મ, સાહિત્ય, કલા અને એની બીજી અલગ અલગ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ, આનો અભ્યાસ જે છે એ પ્રાકૃતિક લક્ષણોને આધારે આપણે કરી શકાય. એટલે માનવ ભૂગોળના અર્થમાં આ જ આપણે યાદ રાખવાનું છે કે માનવ ભૂગોળ એટલે શું? તો કે અસ્થિર પૃથ્વી અને પ્રાકૃતિક તત્વો સાથે માનવીની પ્રવૃત્તિઓનું અધ્યયન, અભ્યાસ એટલે આપણે માનવ ભૂગોળ કહેવામાં આવે છે. હવે આ માનવ ભૂગોળની આપણે વિવિધ વ્યાખ્યાઓ જોયા પછી આગળ એમ કહે છે કે માનવ ભૂગોળનું વિષય વસ્તુ શું, માનવ ભૂગોળનો અભ્યાસ કરવા માટેનો કયો વિષય છે? તો એની અંદર આપણે આ જ બાબતો આવે છે કે જુદા જુદા પ્રદેશો પ્રમાણે માનવીનો રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ, સામાજિક માળખું જેવી જુદી જુદી સાંસ્કૃતિક ભિન્નતાઓ અલગ અલગ બદલાય છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને એમાં આપણા બે દેશો અમેરિકા અને ભારત, આ બે દેશોની અંદર તમને વિવિધ આની અંદર બાબતોનો અભ્યાસ જોવા મળશે. બરાબર છે? તો માનવ ભૂગોળના આધારે આપણે બે વિભાગો બીજા જોવાના છે. તો એ છે પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. આપણો સી વિભાગનો 2 ગુણનો પ્રશ્ન છે, તફાવત, કે પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણનો તફાવત આપો. શબ્દ પ્રમાણે પ્રાકૃતિક એટલે કે કુદરતી સંસાધનો, કુદરતી પરિસ્થિતિમાં જે સંસાધનો મળે છે એને પ્રાકૃતિક પર્યાવરણ કહેવામાં આવે છે. જ્યારે સાંસ્કૃતિક પર્યાવરણ એટલે કે આ તત્વોને આધારે માનવી બીજી કઈ પ્રવૃત્તિઓ કરે છે, એમાં વસ્તી, કલા, સાહિત્ય, ભાષા, ધર્મ, આ બધી બાબતો એ સાંસ્કૃતિક પર્યાવરણની અંદર આવે છે. એટલે કે પ્રાકૃતિક પર્યાવરણ એ કુદરતી પર્યાવરણ છે, કુદરતી પરિસ્થિતિમાં છે, જ્યારે સાંસ્કૃતિક પર્યાવરણમાં માનવી કેન્દ્ર સ્થાને છે. આ આપણો એક તફાવત આવી ગયો કે માનવ ભૂગોળના અભ્યાસને આધારે પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણનો તફાવત સ્પષ્ટ કરો. આ બે બાબતો આવી. હવે આગળ માનવ ભૂગોળના અભ્યાસ પછી માનવ ભૂગોળની વ્યાખ્યા, એની વિષય વસ્તુ, ત્યારબાદ ક્રમિક માનવી કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, તો એમાં આખો આપણો જે આ ભૂગોળનો જે અભ્યાસક્રમ છે એ ક્રમિક આખો અભ્યાસક્રમનો નિચોડ આવી જાય છે. આપણો ટોપિક તમે ઇન્ડેક્સ જોજો પાઠ્યપુસ્તકની અંદર, પહેલું ચેપ્ટર માનવ ભૂગોળ, માનવ વસ્તી, પછી ક્રમિક માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક, પંચક, આ 5 પ્રકારની પ્રવૃત્તિઓ, ત્યારબાદ પરિવહન આવશે, દૂરસંચાર આવશે, એમ ક્રમિક બધા ચેપ્ટરો આપ્યા છે. આ અભ્યાસક્રમ કઈ રીતે આપેલો છે? તો કે માનવીની પ્રવૃત્તિઓ જેમ જેમ ક્રમશઃ વધે છે એ પ્રમાણે આખો અભ્યાસક્રમ આપ્યો છે. તો શરૂઆતમાં માનવીને પ્રકૃતિ સાથેના અભ્યાસની વાત કરતા હોઈએ તો આપણી પહેલી જ પ્રવૃત્તિ આવે છે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ. પણ બીજી બાબત કહી દઉં આના પહેલાંનો મુદ્દો કે માનવ ભૂગોળના અભ્યાસ સાથે આપણે 19મી સદીની અંદર જ્યારે વિષય વસ્તુની વાત કરી તો બીજા વિષયોનો અભ્યાસ પણ શરૂ થયો. અને કયો? જેમ કે નકશા નિર્માણની વાત થઈ તો ભૂગોળની સાથે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, એમ આ જુદા જુદા અન્ય વિષયના અભ્યાસની પણ વિશેષ શાખાઓની શરૂઆત પણ થઈ ગઈ. અને પછી વિવિધ પદ્ધતિસર અભ્યાસ કરવા માટેની અંદર પહેલું માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ આવશે. પ્રાથમિક પ્રવૃત્તિ પ્રાકૃતિક તત્વોને આધારે છે. એ જોઈએ આપણે શિકાર, સંગ્રાહક, પશુપાલન, અસ્થાયી ખેતી, સ્થાયી ખેતી વગેરે વિવિધ પ્રકારની પ્રાથમિક પ્રવૃત્તિઓ. ત્યારબાદ દ્વિતીય,
તૃતીયક, ચતુર્થક અને પંચમ. સમય જતાં જતાં માનવી જેમ જેમ પ્રવૃત્તિ તરફ આગળ વધ્યો, એટલે કે આર્થિક વિકાસ તરફ એની પ્રવૃત્તિઓ વધી, ત્યારબાદ પરિવહનની વાત આવી ગઈ, દૂરસંચારની વાત આવી ગઈ, એટલે ધીમે ધીમે ક્રમિક વિકાસ થતો ગયો. તો આ પ્રમાણે માનવીની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ક્રમશઃ વધી છે. અને પછી હવે પછીના આપણે મુદ્દાની અંદર માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો, જે આપણો છેલ્લો ટોપિક આવશે, એ ટોપિક ઉપર આપણે અભ્યાસ કરીશું. પણ આટલા સુધી ભણ્યા પછી તમારે તમારા ચોપડાની અંદર કેટલા પ્રશ્નો તૈયાર કરવાના રહેશે? તો માનવ ભૂગોળ એટલે શું, માનવ ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર, માનવ ભૂગોળની વિષય વસ્તુ અને પ્રાકૃતિક પર્યાવરણ, સાંસ્કૃતિક પર્યાવરણ, એનો તમારો ડિફરન્સ એટલે કે તફાવત રહેશે. આ પ્રમાણે તમારે અલગ અલગ પ્રશ્નો અને જુદા જુદા ભૂગોળવિદોએ આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યાઓ, આ તમામ વ્યાખ્યાઓ સાથે તમારો આજનો આપણે ટોપિક પૂરો કરીએ છીએ. અને ફરીથી માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો આપણે 2 જ મુદ્દા છે પ્રકરણ 1ના, એટલે આટલો અડધો મુદ્દો આપણો પૂરો કર્યો. અને બીજા મુદ્દામાં ફરીથી આપણે લઈશું અભ્યાસના અભિગમ.